ગોંડલના બીએપીએસ અક્ષર મંદિર પર યોજાયું ભાજપ પ્રેરિત ખેડૂત સંમેલન, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિત સાંસદ, ધારાસભ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. ખેડૂત સંમેલનમાં સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની જોરશોરથી રજૂઆત કરવામાં આવી. ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસો અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેના ફાયદાઓ વિશે મોટા દાવાઓ કરવામાં આવ્યા. સંમેલનમાં વીજ લાઇન મુદ્દે ખેડૂતોના વિરોધ પર મૌન તોડતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સરકાર માટે ખેડૂતો પ્રાથમિકતા હોવાનો નહીં કે પ્રોપેગેન્ડા હોવાની વાત કરી. સાથે જ દાવો કર્યો કે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે. ખેડૂતોને મુશ્કેલી ન પડે અને રાજનીતિને એક બાજુ મૂકી ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેવાનો દાવો કર્યો. હું સમગ્ર ખેડૂતોને વિશ્વાસ અપાવું છું. અમારા મન તમારી અંદર બેઠેલો ભગવાન રામનો રાજીવ, ઈશ્વર જોવે એ રીતે આર્ટિફિશિયલ નહીં. તમને જે જરૂરિયાત હોય, ભૂતકાળમાં પણ ભૂપેન્દ્રભાઈએ બોલ્યા વગર ખૂબ કર્યું છે. બધી જ વ્યવસ્થાઓ, સરકારી વ્યવસ્થાઓ, સરકારી તંત્ર અને લાંબા ગાળાનું આયોજન કે હંમેશા ભૂપેન્દ્રભાઈનો દૃષ્ટિકોણ જો છે. ટૂંકા ગાળાના આયોજન, ટૂંકા ગાળાની નીતિઓ અને કોઈની લોભામણી વાતો અને શોર્ટકટ એ ક્યારેય રાજ્યની સરકાર અપનાવતી નથી. ખેડૂતોની મુશ્કેલી સમજીને એ નિર્ણય રાજ્યની સરકાર લેશે. ક્યારેય જસ અબજસ, મેં કર્યું, આણે કર્યું, આને જસ જાય છે, આને જસ જાય છે, આ પ્રકારની રાજનીતિ એ ખેડૂતોના નામે ન કરી એ ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત રહ્યો છે. ક્યાંય પણ કોઈને પણ મુશ્કેલી ન પડે એમના માટેની સરકારે તમામ વ્યવસ્થાઓ ભૂતકાળમાં કરી છે, ભવિષ્યમાં પણ કરવાના છે. મારી વિનંતી માત્ર એટલી છે કે એજન્ડા નથી, પ્રાયોરિટી છે. એને એજન્ડા ન બનાવે.